નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। હરસોલના કૈલાસનગર ખાતે નવનિર્મિત મંદિરમાં પ્રથમવાર હાટકેશ્વર જયંતીની ભવ્ય ઉજવણી, મહાઆરતી અને મહાપ્રસાદનો ભાવિકોએ લાભ લીધો। તલોદ તાલુકાના હરસોલ સ્થિત કૈલાસનગર સોસાયટીમાં નૂતન આકાર પામેલ શ્રી હાટકેશ્વર દાદાના મંદિરમાં પ્રથમવાર હાટકેશ્વર જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પ્રવીણભાઈ રાવલ તલોદ તથા વડોદરા નિવાસી મુખ્યદાતા ઇલાબેન ભગવતી પ્રસાદ મહેતા પરિવારના સહયોગથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું। આ મંગલ પ્રસંગે શાસ્ત્રી શિવુભાઈ, અશ્વિનભાઈ, જશુભાઈ અને પ્રતિક વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જલાભિષેક તેમજ વિશેષ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં મુખ્યદાતા પરિવાર વતી નિલેશભાઈ પંડ્યા પરિવારે રિદ્ધિ સિદ્ધિના યજમાન બની અને ધર્મ લાભ લીધો હતો। આ ધાર્મિક મહોત્સવમાં હરસોલ સહિત આજુબાજુના વિસ્તારના નગરબંધુઓ અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ દાદાની ભવ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભો લીધો હતો। આ શુભ અવસરે તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલ પર સહપરિવાર ઉપસ્થિત રહી આયોજનમાં સહભાગી બન્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।